માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે, પરંતુ મગફળીના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। ચાલુ વર્ષે મગફળીના 20 કિલોના ભાવ ₹1000 થી 1050 સુધીના રહેવા પામ્યા છે। અત્યારે રવિ સિઝન માટે પૈસાની જરૂર હોવાથી ખેડૂતો મજબૂરીમાં મગફળીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે। મગફળીની 40,724 થી વધુ બોરીની આવક થઈ છે। ખેડૂતોને ખાતર, બિયારણ અને મજૂરી કર્યા બાદ પણ યોગ્ય ભાવ ન મળતા પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। ખેડૂતો મગફળીના 1400 થી 1500નો ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે। ખર્ચાનું પ્રમાણ વધારે છે, ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે અને એના સામે ભાવ મળી રહ્યો નથી। ભાવ અત્યારે 1050 થી 80ના ભાવ છે, જે અમને ખેડૂતને પોસાતા નથી। ભાવ જનરલી ઓછામાં ઓછો ભાવ 1400 થી 1500 રૂપિયા હોય તો સારું। બાકી અત્યારે હાલ સરકારે જાહેરાત કરેલી છે કે ભાઈ 1350માં મગફળી લેવાની છે, પણ ત્યાં સુધી અમે ખેડૂતને પાસે પૈસા ના હોવાના કારણે અમે ધીરજ રાખી શકીએ તેમ નથી। મગફળી લઈને આવ્યા સાહેબ, પણ મગફળીના ભાવ પૂરતા મળતા નથી અને ખર્ચા ખૂબ કર્યા લોટ, પણ હવે મગફળી સસ્તી લીધી હતી, શું કરો કહો? ભાવ 1080 ભાવ તો ઓછામાં ઓછા 1300-1400 તો હોવા જોઈએ કે તો પાલવે। પાટણ માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને મગફળીના ભાવ રડાવી રહ્યા છે। મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ માર્કેટ યાર્ડની અંદર દિવાળી બાદ જે રીતે મગફળીની જાહેર હરાજી થઈ રહી છે, પરંતુ જાહેર હરાજીમાં ખેડૂતોને માત્ર 1080 થી પ્રતિ 20 કિલોએ ભાવ મળી રહ્યા છે। એટલે ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતો દ્વારા જે ખેડ, ખાતર, બિયારણ મોંઘા ખર્ચા કરીને મગફળીનું વાવેતર તો કર્યું, પરંતુ જ્યારે મગફળી માર્કેટ યાર્ડની અંદર વેચવા આવ્યા ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે જો મગફળીના પ્રતિ 20 કિલોએ 1400 થી 1500 આસપાસના ભાવ મળે તો ખેડૂતોએ જે કરેલા ખર્ચા છે તે નીકળી શકે। એટલે કહી શકાય કે એક બાજુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ પાટણ માર્કેટ યાર્ડની અંદર ટેકાના ભાવે નહીં પરંતુ જાહેર હરાજીની અંદર અત્યારે ખેડૂત પોતાનો મગફળીનો પાક વેચવા માટે મજબૂર બન્યો છે, કારણ કે વ્યાજે લીધેલા અથવા ધિરાણા લીધેલા જે રૂપિયા હોય તે ચૂકવવાના હોય છે। અને બીજી બાજુ સામે અત્યારે શિયાળુ વાવેતર કરવા માટે પણ ખેડૂતોને તાતી જરૂરિયાત હોય છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।